દાંતા કોંગ્રેસ એમએલએ કાંતિ ખરાડીએ કહ્યું છે કે અમે આજે નહીં તો કાલે દર્શન કરવા જઈશું. અમે શ્રી રામને આજીવન માનતા આવ્યા છીએ એમ પણ તેમણે ઉમેર્યું. અમે આજે નહીં તો કાલે પણ જશું ખરા. અમે એમના ઉપર અવગણના નથી કરતા. અમારું મંદિર છે, રામ અમારા છે, રામ એમના કરતા પણ અમારા અહીંયામાં વધારે વસેલા છે. જે લોકોને નતા વસતા એ અત્યારે ફતવા કરી રહ્યા છે, એમાં અમે નથી માનતા. તો અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને ભારતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે રાજકોટ શહેરમાં માતા બનનારી સ્ત્રીઓમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 150 જેટલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો છે, જેમાંથી 100 ડોક્ટર હાલ એક્ટિવ છે. આ તમામ ડોક્ટરને ત્યાં અત્યાર સુધી 22 જાન્યુઆરીની ડિલિવરી ડેટ ફિક્સ કરાવી ચૂકી છે. આશરે 200 જેટલી સ્ત્રીઓએ 22 જાન્યુઆરીના દિવસે ડિલિવરી કરાવવા માટે નામ નોંધાવ્યું છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની હોય માતા બનનારી સ્ત્રીઓ આ ભવ્ય દિવસે માતા બનવાની ઈચ્છા ધરાવે છે. આ પહેલી વખતે એવું છે કે શ્રી રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને બધાનું કહેવું એવું છે કે જ્યારે આટલા વ્યવસ્થિત સારામાં સારા સમયે સારામાં સારા મુહૂર્તે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય એ સમયે જો અમારું બાળક આ પૃથ્વી પર અવતરે તો એ અમારા માટે સારામાં સારું કહેવાય. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. આદિ મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. તપાસના આદેશ આપતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસના આદેશ અપાયા છે. ન્યાયાધીશ A.S. સુપિયા અને ન્યાયાધીશ વિમલ વ્યાસની બેન્ચે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પાસે ખુલાસો માંગ્યો છે અને આ સુઓ મોટો 7મી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હરકતમાં આવી ગયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સાથે પણ બેઠક કરી હતી. પટેલે કહ્યું હતું કે તમામ અસરગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. હાલ દર્દીઓની સારવાર પ્રાથમિકતા છે. વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાના ભીખા ભાલિયાની જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ ઝડપાયું. 2 દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી. આગના પેટાળમાંથી ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યું છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાલિકાએ સમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે હાથ અદ્ધર કર્યા છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ઠેરવી પોતાના હાથ ઊંચા કરી દેતા ચર્ચા શરૂ થઈ છે. 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. મોબાઈલ એપ્લિકેશનથી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ અને પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ઈ ચલણ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકે છે અથવા ઓનલાઈન પણ ભરી શકે છે અને આ ચલણ 90 દિવસમાં ભરી દેવું પડશે. નહીં તો 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ પણ દંડ ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપી રહી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેના એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં પણ ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે, જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોના ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે. છોટાઉદેપુરમાં ડોલામાઇટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાવડર બનાવવાની ફેક્ટરી. વેલકમ સર. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી C.R. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા,
ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સાંસદ શ્રી કેસી પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી આરસી પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી નર્મલાબેન ગાઈન, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન પટેલ, નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગામિત, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગામિત, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. તમે એકદમ શાંત થઈ ગયા છો, આટલું બધું ઉત્સાહવાળું વાતાવરણ. દીકરીઓ બધી અહીંયા આગળ બેઠી છે, કેમ શાંત છે? કઈ જોઈએ છે? કઈ પ્રશ્ન છે? તો આજે તો કેટલા બધા મિનિસ્ટરથી માંડીને બધા અહીંયા છે, તમારો પ્રશ્ન 1 મિનિટમાં ઉકલે એમ છે. આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા, શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર 22મી તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે. આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે, જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું. પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે. રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડાકરણ્ય વિચારણ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે.